આદેશ તો આવી ચૂક્યો છે। 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે મેયરની રેસમાં કોણ? સૌથી પહેલા વાત અમદાવાદની કરવી છે, કારણ કે સૌથી વધારે વોર્ડ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય। ગઈ વખતે 159 બેઠક, આ વખતે એક બેઠક વધી 160 બેઠકો મળી છે, પરંતુ મેયર કોણ બનશે? પરિણામ બાદ પદ માટે હવે લોબિંગ શરૂ થઈ ગયું છે। પહેલા જે ટિકિટો માટે થતું હતું, કોણ મેયર બનશે, કોણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનશે અને કોણ બનશે વિપક્ષના નેતા? પરિણામ બાદ હવે નેતાઓનું પદ માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે। પ્રથમ ટર્મમાં મેયર માટે ઓબીસી રિઝર્વ રાખવામાં આવી છે અને જેના જ કારણે 3 નેતાઓ એવા છે કે જે મેયર બનવાની રેસમાં છે। એમાં સૌથી પહેલા વાત આવે છે થલતેજ વોર્ડના હિતેશ બારોટની। સાથે સાથે પશ્ચિમ વિસ્તાર જે બોડકદેવ વિસ્તાર છે ત્યાં ધરમસિંહ દેસાઈ છે, જેમની જીત થઈ છે, તેઓ પણ મેયર પદની રેસમાં છે અને સાથે જ શાહીબાગ વોર્ડથી જસુ ઠાકોર પણ મેયરની રેસમાં છે। એટલે કે 3 નામ ચાલી રહ્યા છે અત્યારે મેયર બનવા માટે। હવે વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કરીએ કે જ્યાં કેટલાક નામ અત્યારે ચર્ચામાં છે। પાલડી વોર્ડથી જૈનિક વકીલનું નામ ચર્ચામાં છે અને જેમના પિતા પણ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે। સાથે ખોખરા વોર્ડથી જે પૂર્વ વિસ્તારમાં કમલેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે અને નિકોલ વોર્ડથી પરેશ પટેલ પણ રેસમાં છે। જ્યારે વિપક્ષના નેતા માટે ફરી એક વખત શહેજાદ ખાન પઠાણનું નામ જ મોખરે ચાલી રહ્યું છે। નીરવ બક્ષી પણ વિપક્ષ નેતાની રેસમાં છે। આમ વહીવટદાર શાસન અત્યારે અમદાવાદના કોર્પોરેશનમાં છે, પરંતુ હવે જલ્દી જ મેયર નિમવા પડશે। ત્યારે 3 નામ મેયર પદ માટે ઓબીસી નેતા, સાથે સામાન્ય માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હવે વિપક્ષના નેતા કોણ બનશે તેમના નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે। કશ્યપ મારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, હવે મેયર માટે ચિંતાનો વિષય કે ચેલેન્જિંગ વિષય અમદાવાદ માટે એટલા માટે રહેશે કારણ કે જેવા જ મેયર બનશે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનશે, તરત જ ચોમાસું પણ બેસી જશે 2 મહિનામાં અને અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા ખૂબ રહેતી હોય છે। પરંતુ અહીંયા સૌથી પહેલાં વાત કરવી છે કે મેયરના પદ માટે કયા નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે? અત્યાર સુધી ઉમેદવારોને ચિંતા હતી કે હારશે કે જીતશે, અને જીતશે તો કેટલા વોટે જીતશે, પરંતુ હવે 160 ઉમેદવાર ભાજપના જીતી ગયા છે। ત્યારે હવે તે ઉમેદવારો છે તે પૈકીમાંથી જ કોઈ એકને મેયર બનાવવામાં આવશે। આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો ઓબીસી રિઝર્વ મેયર પદ માટે રોટેશન મળેલું છે અને તેના કારણે કોઈ ઓબીસી વિજેતા ઉમેદવાર છે તે પૈકી જ એક મેયર બનશે। અત્યારે 3 નામો ચર્ચામાં છે। પહેલું જો વાત કરીએ તો થલતેજ વોર્ડથી જીતેલા હિતેશ બારોટ છે, તેનું નામ ચર્ચામાં છે। તે ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા છે, લો પ્રોફાઇલ નેતા છે, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેની ખૂબ નજીકના અને વિશ્વાસુ માનવામાં આવી રહ્યા છે અને તેનું નામ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે। સિવાય જો વાત કરીએ તો બોડકદેવ વોર્ડથી ધરમસિંહ દેસાઈ છે, તેનું નામ પણ ચર્ચામાં છે। પ્રથમ વખતે ચૂંટણી લડ્યા છે, પરંતુ ગત ટર્મમાં તે એએમટીએસ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે, એટલે કે વહીવટી અનુભવ તેની પાસે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેની નજીકના નેતા માનવામાં આવે છે। આ સિવાય પૂર્વથી જો કોઈની પસંદગી કરવામાં આવે તો શાહીબાગ વોર્ડથી જસુભાઈ ઠાકોર જે છે તેની આ બીજી ટર્મ છે। આ અગાઉની ટર્મમાં તે કમિટીઓના ચેરમેનનો અનુભવ તેની પાસે છે। આ સિવાય સંગઠનમાં મહામંત્રી અગાઉ રહી ચૂકેલા છે। આમ સંગઠન અને કોર્પોરેશન બંનેનો અનુભવ તેની પાસે છે અને આ સમીકરણો જે પ્રમાણે અત્યારે સામે આવ્યા છે તે મુજબ જસુ ઠાકોરનું નામ છે તે પણ ચર્ચામાં છે। હવે ભાજપમાં અમદાવાદમાં જોવા મળે છે કે જો પશ્ચિમ વિસ્તારમાંથી મેયરની પસંદગી કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તે સામાન્ય રીતે પૂર્વ અમદાવાદમાંથી આપવામાં આવતા હોય છે, અને જો પૂર્વ અમદાવાદમાંથી મેયરની પસંદગી કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તે પશ્ચિમ અમદાવાદમાંથી આવતા હોય છે। આવા સંજોગોમાં જો પશ્ચિમ અમદાવાદમાંથી મેયરની પસંદગી કરવામાં આવે તો કેટલાક નામો છે તે અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં કમલેશ પટેલ ખોખરાથી તે વિજેતા થયા છે। આ અગાઉની ટર્મમાં તે કોર્પોરેટર હતા, અગાઉ કમિટી એએમટીએસ કમિટીમાં સભ્ય રહી ચૂકેલા છે, સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે। આ સિવાય એક નામ સામે આવી રહ્યું છે, પરેશ પટેલ લેવા ચહેરો છે, નિકોલથી તે જીતીને આવ્યા છે અને સંગઠનનો અનુભવ તેની પાસે છે। અગાઉની ટર્મમાં તે શહેર મહામંત્રી હતા અને વર્ચસ્વ તેનું
ખૂબ સારું છે અને જો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવામાં આવે તો અધિકારી અને કોર્પોરેટર છે તેની ઉપર સંકલન તે સાધી શકે છે તે પ્રમાણેની કામગીરી અત્યારે રાજકીય કામગીરી તેની છે. આ સિવાય જો પશ્ચિમમાંથી પસંદગી કરવામાં આવે તો એક જ નામ અત્યારે ચાલી રહ્યું છે જૈનિક વકીલનું. જૈનિક વકીલ બીજી વખત કોર્પોરેટર બન્યા છે. પાર્ટીનો તે પ્રબુદ્ધ ચહેરો છે. પાલડી વોર્ડથી જ ચૂંટાઈને આવ્યા છે અને આ અગાઉ ટેક્સ કમિટીના ચેરમેન તે રહી ચૂકેલા છે. આ અગાઉની ટર્મની જો વાત કરીએ તો માહિતી એ પ્રમાણે સામે આવી રહી છે કે અગાઉ પણ તેનું નામ જે છે તે સ્ટેન્ડિંગ કમિટી માટે થઈ અને પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ જે સમીકરણો જાતિગત સમીકરણો બદલાના ને તેના કારણે તેનું નામ છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદમાંથી કપાયું હતું અને જેથી તેને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નહોતા બનાવવામાં આવ્યા. પરંતુ આ હવે ફરી એક વખત તે ચૂંટાઈને આવ્યા છે. આવા સંજોગોમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવાની શક્યતા છે તેની જોવાઈ રહી છે. આ તરફ જો કોંગ્રેસની વાત કરીએ તો અત્યારે કોંગ્રેસમાં બે સિનિયર કોર્પોરેટરો છે તે ફરી એક વખત ચૂંટાઈને આવ્યા છે, જે છે નીરવ બક્ષી અને શહેજાદ ખાન પઠાણ. શહેજાદ ખાન પઠાણ છે તે અગાઉની જે 21 થી 26ની ટર્મ હતી તે ટર્મ દરમિયાન બે વખત વિપક્ષ નેતા રહી ચૂકેલા છે. આ કોંગ્રેસ જે છે તેના દ્વારા અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે 2.5 વર્ષે ચહેરો બદલી દેવામાં આવશે, પરંતુ તે એ સમયે ચહેરો બદલાયો નહોતો અને હવે નીરવ બક્ષી છે તેની પણ પસંદગી થઈ શકે છે. તે પણ સિનિયર કોર્પોરેટર છે કોંગ્રેસના અને તે પણ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેની સાથે તે સંકલન કરી શકે છે. તેને આ રાજકારણ છે વારસામાં મળેલું છે અને તેના કારણે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે કે જે નવા ચૂંટાઈને આવ્યા છે તેની ઉપર તે સારી પકડ ધરાવે છે. સાથે જ યોગ્ય મુદ્દા ઉઠાવવા, જ્યાં સત્તાધારી પક્ષની ભૂલ થતી હોય છે આવામાં સ્થળ ઉપર જવું, આ તમામ કામગીરી છે તે અગાઉની ટર્મમાં શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી કરી ચૂક્યા છે, જેથી આ બંને નામો છે તે વિપક્ષ પદ માટે થઈ અને હાલ ચર્ચામાં છે. બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે.